મારું નામ ભાયાભાઈ સાવલિયા, રાજકોટ ગોલ્ડ ડીલર પ્રેસિડેન્ટ. આજના દિવસે અમે સોની બજારમાં બંધ રાખી અને રામધૂન બોલાવી છે, અને ખાસ એ માટે કે સોની એકતા બતાવવા માટે અમારી નવયુવાન જે પોતાના ઘરનો આધાર સ્તંભ હતો, નાની એવી બાબતમાં એને છુરીના ઘા મારી અને ખૂન કરી નાખવામાં આવ્યું. આવા ટપોરી ટાઈપના માણસો હાલતા સૌરાષ્ટ્રની અંદર ફાટી નીકળ્યા છે. આટલું તો મુંબઈની અંદર પણ ક્રાઇમ નથી, કારણ કે અહીંયા આવા છાસવારે ખૂન ખરાબાર નાની નાની બાબતમાં ઓવરટેક કરવાની બાબત કોઈ ઓવરટેક કરવાની બાબત ન કહેવાય. કોઈ પૂર્વગ્રહ નહોતો, હાવ નિર્દોષ છોકરાને જે 32 વર્ષની ઉંમર છે. હવે આજે એના ઘરના બૈરા છોકરા એનો આધાર સ્તંભ હતો. આજે એની રોજી રોટીનું શું? ગવર્મેન્ટની આને કઈ ગુંડાગર્દીને દબાવવાની ફરજ બને છે કે નહીં? હાવ નિષ્ક્રિય થઈ અને હું તમને કહું બેફામ, હું તમને કહું કે આવા તત્વો ફરે છે. રોડ ઉપર દારૂ પીતા હોય, હોટલોમાં દારૂ પીતા હોય. ગુજરાત સરકારની અંદર એવું લાગે છે કે આની ઉપર કોઈ ધ્યાન દેવામાં જ નથી આવતું. આજે વેપારીના છોકરાઓને ખૂન કરી નાખવું એટલે એક રમત વાત થઈ. શું કામ ભાઈ? અમે સુવાણી કોમજી, અમે વેપારીજી એટલે અમને મારી નાખવાના? બીજા વિવિધ સંગઠનો પોતાના મોરચા લઈને જાય, ખાલી માર્યા હોય તોય. આજે હું તમને એમ કહું કે મારી, ખૂન કરી, છરી મારી, પાઇપો મારી અને પોતાના ઓલા ત્રાસવાદી જઈને કેમ વિડીયો મૂકતા હોય એની બહાદુરીના વિડીયો મૂકવા માંડ્યા છે. હવે તો આ ગુજરાતની અંદર આ બહુ વધી ગયું છે, અને એમાં ખાસ કરીને રાજકોટની અંદર જ્યારે અમુક નેતાઓ એમ કહે કે રાજકોટ, મોરબી અને જામનગર મિની જાપાન થશે, આમાં એવું લાગતું નથી, કારણ કે બધા ભાગવા માંડ્યા છે. ઘડીએ ઘડીએ આવા માર મારે, કોઈના ઘરમાં ઘૂસીને મારે, કોઈને રોડ ઉપર મારે, અને પછી એના જાહેર વિડીયો ઉતારે. ત્રાસવાદી જેમ કેમ એના વિડીયો ઉતારીને ખોફ જલાવવા માંગતા હોય, એવી રીતે લોકોની અંદર ખોફ કરવા માંગે. અને તંત્ર આગળ અમે એક જ માગીએ છીએ, આને એટલો બધો કડક કાયદાથી કામ લ્યો કે જેનાથી લોકો બીજું આવું કૃત્ય કરે ડરે, અને એના વરઘોડા કાઢો, થાય તો ફાંસીની સજા આપો. એના પુરાવા તો હોય જ છે. કોર્ટ પણ આવા વિડીયો હોય છે, આ હોય છે, છતાં પણ લોકોને 15 દિવસમાં છોડી દે. તો આ શું માંડ્યું છે? કંઈક તો કાયદાની ભાન તો કરાવો લોકોને.